વરસતા વરસાદથી બચવા તમે તો છત્રી ઓઢી લીધી, પણ સોસાયટીમાં ભરાયેલા આ પાણીથી કેવી રીતે બચશો? બચવાનો ઉપાય છે વહી જતા વરસાદી પાણીને સીધા જમીનમાં ઉતારીને. વરસાદી પાણીને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય? વહી જતા વરસાદી પાણીને સીધા જમીનમાં ઉતારવાની નવી વૈજ્ઞાનિક પદ્ધતિને અપનાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના માર્ગો તથા સોસાયટીઓમાં ભરાતા પાણીની સમસ્યાના ઉકેલની દિશામાં નવીન પહેલ કરી છે, જે પર્યાવરણીય મિત્ર છે અને સરળ છે. નવીન પહેલ? કઈ પહેલ? પર્કોલેશન વેલ. જી હા, સોસાયટીઓમાં ડામર, સિમેન્ટની સડકોને કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરી શકતું નથી. જો આ પાણીને જમીનમાં ઉતારવામાં આવે તો જળ ભરાવાની સમસ્યામાંથી શહેરીજનો રાહત મેળવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી નો પર્કોલેટિંગ વેલ એ વરસાદી પાણીનો સંગ્રહ અને ભૂગર્ભ જળના સ્તરને રિચાર્જ કરવા માટે એક અનોખી પહેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર્કોલેશન વેલ બનાવીને રાહત આપે છે. આ રાહત મેળવવા નિયત ફોર્મમાં અરજી કરી જરૂરી દસ્તાવેજો સાથે ઝોનલ ઓફિસમાં રજૂ કરવાનું રહેશે. જરૂરી દસ્તાવેજો જેવા કે 50% રહેણાંકના વેરો ભર્યાની પહોંચ, સોસાયટીનો મંજૂર થયેલ પ્લાન, સોસાયટી દ્વારા કરેલ ઠરાવ, કોમન પ્લોટમાં વેલ બનાવવાનો બાંહેધરી પત્ર. પણ ખર્ચ શું? ખર્ચની ચિંતા પણ ન કરશો. ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલર, CSR ફંડ જેવી ગ્રાન્ટના 20% રકમ ફાળવવામાં આવે છે. ઉપરાંત લોકફાળો તો છે. સોસાયટીઓમાં 120 મીટરના ઊંડાઈવાળા પર્કોલેશન વેલ એએમસી બનાવી આપે છે, જેની પ્રતિ કલાક 8000 લીટર પાણી જમીનમાં ઉતારવાની ક્ષમતા છે. ગ્રાઉન્ડ વોટર કમિશનના પરામર્શ તથા ટેકનિકલ ડિઝાઇન સાથે બનાવવામાં આવતો પર્કોલેશન વેલ તમારી સોસાયટી માટે છત્રી સમાન કામ કરે છે. તમારી છત્રી તમારા હાથમાં છે અને તમારી સોસાયટીની છત્રી તમારી સોસાયટીમાં બનાવેલ પર્કોલેશન વેલ છે.